નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે સ્વીટની વાત આવે ને ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ હોય. સારો પ્રસંગ હોય કે કંઈ વાર તહેવાર, હંમેશા આપણે સ્વીટ્સનું મહત્વ બધી જગ્યાએ વધારે જ હોય છે. અને એમાંય ગુજરાતીની જે પારંપરિક સ્વીટ છે, આજે એવી જ કંઈક રેસીપી આપણે લઈને આવ્યા છે. તો શું બનાવવાના છે એના માટે મળીએ આપણે આજના પાર્ટિસિપન્ટને અને પૂછી લઈએ. ઉપાસનાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. ઉપાસનાબેન, આજે શું લઈને આવ્યા છો તમે દર્શકો માટે? હું આજે લાઈવ મોહનથાળ બનાવવાની છું. શું વાત છે! મોહનથાળ. મોહનથાળ એક એવી રેસીપી છે જે દરેક લગ્ન પ્રસંગમાં હોય, વારે તહેવારે આપણે આ રેસીપી તો બનાવતા જોઈએ છે. ટ્રેડિશનલ રેસીપી છે આપણા ગુજરાતીઓ માટે, પણ આ રેસીપી બનાવવામાં બહુ અઘરી છે. જેટલી લાગે છે એટલી ઇઝી નથી. તો આપણે જાણી લઈએ આજના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપાસનાબેન જોડેથી. આજે હું લાઈવ મોહનથાળ બનાવવાની છું. આમ તો મોહનથાળ તો બધા પ્રસંગમાં હોય છે જ, પણ આજે કંઈક નવું ડિફરન્ટ કે લાઈવ, અને હું એવી ટિપ્સ સાથે બનાવવાની છું કે જે કોઈ બી ફર્સ્ટ ટાઈમ બી જોવે તો એ બનાવી શકે છે. એક્ઝેક્ટલી, કારણ કે મોહનથાળ આપણને જેટલું લાગે છે ને એટલો ઇઝી નથી. પણ હું આજે બહુ જ ઇઝી રીતથી તમને મોહનથાળ શીખવાડીશ કે તમને એમ લાગશે કે ચલો આ ઇઝી છે, હું બનાવી લઈશ. શું વાત છે! એકદમ ઇઝી મેથડથી ઉપાસનાબેન આજે મોહનથાળ બનાવવાના છે. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે મોહનથાળના, તમે જણાવશો? ઓકે, મેન તો આ પરફેક્ટ માપ સાથે બનાવવાનું હોય છે કે 2 કપ ચણાનો લોટ છે, એની સામે 1 બાઉલ ઘી લેવાનું છે, 1 બાઉલ ખાંડ છે, અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, એમાં છે મલાઈ. બરાબર છે. આ રીતે આ વસ્તુથી આપણે લાઈવ મોહનથાળ બનાવીશું. 2 કપ ચણાનો લોટ લીધો છે, 1 કપ ઘી લીધું છે, અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જેમ એમને કીધું એમાં આપણે મલાઈ લઈએ છીએ. મલાઈ એનાથી શું થશે? મતલબ મલાઈથી જે આપણો મોહનથાળ છે ક્રીમી ટેક્સચર આવશે એનું, કે જે આપણે કે કેવો માવો એડ કરતા હોઈએ છીએ, માવાની જગ્યાએ આપણે મલાઈ એડ કરીએ છીએ એમાં. ઓકે, શું વાત છે! તો પૂર્વીબેન, સૌથી પહેલા આપણે મિક્સિંગ બાઉલ જોઈશે ઓકે મિક્સ કરવા માટે. ઓકે, તો 2 કપ ચણાનો લોટ છે, એને આપણે એડ કરી દઈશું. ઉપાસનાબેન, આ જે ચણાનો લોટ છે રેગ્યુલર છે કે કકરો? આપણે જે આ ચણાનો લોટ છે કકરો છે. રેગ્યુલર બી તમે ચણાના લોટ સાથે આ જ રીતે બનાવી શકો છો, મેથડ સેમ છે, ખાલી આ ચણાનો લોટ કકરો છે અને પેલા સ્મૂથ ચણાના લોટ છે એને બી તમે આ રીતે ધાબોલ દઈને આ જ પ્રોસેસથી મોહનથાળ બનાવી શકો છો. ઓકે, 2 કપ કકરો ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ એમાં 3 ચમચી ઘી એડ કરીશું. આવી રીતે મેલ્ટેડ ઘી લેવાનું છે. ઓકે, ત્યાર પછી એમાં 3 ચમચી દૂધ એડ કરીશું. આને એક ધાબો દેવાની પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, આપણે જે મોણ હા, એ જ રીતે એ રીતે એ પ્રોસેસ કહેવાય છે. ઓકે, 3 ચમચી જેટલું કાચું દૂધ છે. તમે ગમે તે દૂધ લઈ શકો છો, ગરમ કરીને બી લઈ શકો છો. પછી એને આ રીતે હાથથી મેશ કરી દેવાનું છે. આ મિશ્રણ આપણે આની અંદર ઘી અને દૂધ નાખ્યા પછી અને પ્રોપરલી મિક્સ કર્યા પછી 10 મિનિટ સુધી એને રેસ્ટ આપીએ છીએ, એટલે પ્રોપરલી બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ થઈ જાય, પ્લસ એમાં કોઈ કણી ના રહે. તો પૂર્વી આ છે રેસ્ટ આપેલું મિશ્રણ. હવે આને મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરીશું આપણે. દસ મિનિટ માટે આપણે મિશ્રણને થોડી વાર સાઈડ ઉપર મૂક્યું હતું. હવે આ મિશ્રણને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને ક્રશ કરીશું. પૂર્વી આને ઘઉંના ચાણાથી બી ચારી શકાય છે, પણ આ મેથડ ઇઝી છે કે ચલો મિક્સર બાઉલમાં આપણે ક્રશ કરી દઈએ. બાકી તમે ઘઉંના ચાણાથી આને ચાળી લો તો બી વાંધો નથી આવતો. ઓકે, અને આપણે જે નોર્મલ બેસનનો જે લોટ લઈએ છીએ અને આ લોટ લઈએ છીએ એમાં શું ડિફરન્સ હોય છે? એમાં ધાબો દેવાનું જ હોય છે કે આપણે એમાં બી ધાબો દઈ દઈએ તો આ રીતે કકરું ટેક્સચર જ તૈયાર થાય છે. મેઇન છે કે દૂધ અને ઘીનો ધાબો દેવાનો અને રેસ્ટ આપવાનો. ઓકે, પછી આને મિક્સર બાઉલમાં ક્રશ કરી લઈશું. ઓકે,
આ મિક્સરને એક ચાળણાથી મદદથી તમે ચાળી પણ શકો છો, પણ પ્રોસેસ ઇઝી કરવા માટે એમને મિક્સરમાં ક્રશ કરી લીધું છે. પૂર્વી, આ મિક્સરમાં ક્રશ કરેલું મિશ્રણ છે. ઓકે, કેટલું છૂટું છૂટું થઈ ગયું તમે જોઈ શકો છો. ઓકે, હવે મેઇન પ્રોસેસ છે આપણી મોહનથાળ બનાવવાની. ઓકે. કે તો 2 વાડકી લોટ સામે આપણે 1 વાડકી ઘી લઈશું, પણ મેલ્ટેડ ઘી લેવાનું છે, થીજેલું ઘી નથી લેવાનું, એટલે કારણ કે એનું ચોક્કસ. મેઇન તમને પરફેક્ટ માપ ખબર નહીં પડે જો થીજેલું ઘી હશે તો. ઓકે, તો સૌથી પહેલા ગેસ ઓન કરી દઈએ. ઓકે. 2 વાટકી સામે 1 વાટકી આપણે ઘી લીધું છે. તો ઘી છે એ આપણે હવે એડ કરી દઈશું. 1 વાટકી જેટલું ઘી હવે આપણે એક બાઉલમાં એડ કરીશું. આ ઘીને આપણે બહુ ગરમ નથી થવા દેવાનું. બહુ ગરમ થઈ જશે ને જો તમે લોટ એડ કરીશો તો લોટ રેડિશ થઈ જશે. ઓકે, એટલે ગરમ ના થયું હોય ને જ આપણે એડ કરી દેવાનું છે લોટ. ઓકે. તરત જ આપણે જે લોટ છે એડ કરી દેવાનો છે, કારણ કે ઘી થોડું વધારે ગરમ થશે તો લોટ તરત જ લાલ થઈ જશે. એટલે નોર્મલ ટેમ્પરેચર પર થાય એટલે તરત આપણે લોટ એડ કરી દઈએ છીએ. જે પૂર્વી આને છે ને એકદમ ધીમા તાપે શેકવાનું છે. ઓકે, આ લોટ ધીમા તાપે જ શેકવાનો હોય છે. જો તમે ફાસ્ટ ગેસે શેકશો તો રેડ તો થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. ઓકે. એટલે જ્યારે તમે ખાશો ત્યારે તમને એમ લાગશે કે લોટ કાચો કાચો છે. એટલે એકદમ ધીમા તાપે ઉતાવળ કર્યા વિના શેકવાનું છે. ઓકે. આમાં મેઇન તો ચાસણી કરવામાં કેવું છે કે તારની ચાસણી આટલા તારની એવું નથી હોતું. મેઇન એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે આનું. ઓકે. કારણ કે મોહનથાળમાં એ જ વસ્તુ મેઇન છે. Main છે. ઘણીવાર ચાસણી જે છે એ અગર એમાં પ્લસ માઇનસ થાય ને તો તમારો મોહનથાળ આખો ખરાબ થઈ જાય છે. ખરાબ થઈ જાય છે. પ્લસ અમુક વાર બહુ કડક થઈ જાય છે, અમુક વાર ઢીલો થઈ ઢીલો જાય છે. થઈ જાય છે. એટલે જે મેઇન વસ્તુ જે આમાં છે એ ચાસણીનું જ પ્રપોર્શન કેવી રીતે કરવું એ છે. આનું એક્ઝેક્ટલી માપ છે એના સાથે તમે બનાવશો તો પ્રોપર જ પ્રોપર જ બનશે. ઉપાસનાબેન, આ મોહનથાળ તમે ક્યાંથી શીખ્યા? આ મોહનથાળ મેન તો મારા સાસુ જોડેથી હું શું શીખી વાત છે? છું. એક્ઝેક્ટલી, કારણ કે આ એક પારંપરિક હા. રેસીપી છે જે અમને ઉપાસનાબેનને એમના સાસુમાએ શીખવાડી છે. કારણ કે મોહનથાળ ઘણી વખત હું પણ ટ્રાય કરતી હોઉં છું, પણ એક્ઝેક્ટ જે નથી બનવો જોઈએ, બનતો. જે આપણે બહાર મળે છે એવો તો નથી જ નથી જ બનતો. બનતું. એકદમ તમે ધીમા જોઈ તાપે. શકો છો કે આમાંથી ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે. ઓકે. અને જો થોડોક બી શેકાશે એટલે તમારો પેચ્યુલા એકદમ એકદમ એ થઈ જશે, ઘી હવે પ્રોપરલી આમાંથી છૂટું છૂટું પડી પડી રહ્યું છે. રહ્યું છે, અને મિક્સર એકદમ ઢીલું ઢીલું પડી ઢીલા રહ્યું જેવું થઈ છે જાય. અને થોડુંક ફ્લપીનેસ થશે, ઓકે, ફૂલી Mix- પણ જશે. થોડું ફૂલી બી જશે. પ્રોપરલી લોટ ફૂલી ગયો છે અને ઘી હમ. પણ આમાંથી છૂટું પડવા છૂટું પડવા લાગ્યું છે. લાગ્યું છે. જ્યારે આ પ્રોપરલી લોટ શેકાય ને એટલે આ ફૂલવા માંડે, એટલે ખબર પડી જાય કે આ પ્રોપરલી શેકાઈ ગયું છે. હવે એમાં દૂધ છે, દૂધ લેવાનું અને 2-3 ચમચી આ રીતે દૂધ છાંટવાનું છે. ઓકે, લોટ શેકાતો હોય એમાં જ ગરમમાં જ 2-3 ચમચી દૂધ એડ કર્યું છે અને એટલે proper- તરત જ એ ફૂલવા લાગશે. ઓકે. લોટ. આનાથી એની રેડિશ કણી પડે છે, જે તમે કણી મોહનથાળમાં જોઈ શકો હા, છો હા, હા. એ આ દૂધથી પડે છે. ઓકે. અને હંમેશા મોહનથાળ બનાવવા માટે આ રીતે ઊંડું વાસણ લેવાનું કે જ્યારે તમે દૂધ નાખશો ત્યારે ઉભરો આવશે. આમાં આપણે ધીમે ધીમે દૂધ એડ કરતા જઈએ છીએ, એનું કોઈ ખાસ કારણ છે કે પછી? ના, મેઇન કે આની કણી પડે છે. તમે જ્યાં બી Okay. દૂધ એડ કરો છો ત્યાં એની રેડ કણી પડે છે. જેમ કે માવો જેમ હા, હોય એ ટાઈપનું કન્સિસ્ટન્સી દેખાઈ હા. રહી છે. આપણે સાદો લોટ લઈએ એમાં પણ આ રીતની જ આ કણી જ પડે છે? રીતે આ જ રીતની મેથડ છે. આ લોટ શેકાઈ ગયો છે. હવે આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ મલાઈ. Okay. આપણે અંદર હવે એક જેટલો લોટ લીધો છે
એનાથી અડધી મલાઈ લેવાની છે. Okay. એટલે 2 કપ આપણે લોટ લીધો છે તો આપણે 1 કપ કપ મલાઈ લેવાની મલાઈનો છે. ઉપયોગ કરીએ છીએ. મલાઈના ઉપયોગથી મલાઈમાં રહેલું બી જેટલું ઘી છે એ એ બધું પણ એક્સ્ટ્રા ઘી આની અંદર છૂટશે, આમાં માવો નાખવાની જરૂર નથી પડતી. મલાઈમાંથી માવો થઈ જાય છે. મલાઈમાંથી માવો થાય છે, મલાઈમાંથી ઘી પણ છૂટે છે. તમે જોઈ શકો છો કે આ કેવી રીતે શેકાઈ ગયો છે. ઓકે. અને એમનામાં ફ્લફીનેસ આવી ગઈ છે. ફૂલી પણ ગયો છે, ફ્લફીનેસ આવી ગઈ છે. મલાઈ નાખ્યા પછી થોડી વાર હલાવ્યા બાદ પ્રોપર એનામાં ફ્લફીનેસ આવી જશે, ઘી છૂટશે અને કણી પણ પડી ગઈ છે પ્રોપર. તમારા સાસુએ જે તમને આ ટેકનિક શીખવાડી ત્યારે તમે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો ત્યારે આ કેવો બન્યો? પરફેક્ટ જ Perfect બન્યો બન્યો. તો કારણ કે એમને મને આ રીતે કીધું હતું કે આ રીતે માપ લેવાનું છે અને આ રીતે માપ લીધું એટલે પરફેક્ટ જ બને. તો ઓકે, કેમ કે ફર્સ્ટ ટાઈમ અમુક એ વાર બી કેવું બધું થાય? સ્વીટ બહુ જ સરસ બનાવે છે. દૂધ શું વાત પાક છે, સુખડી છે, મોહનથાળ છે. શું વાત છે. જે આપણી પારંપરિક જેટલી પણ સ્વીટ્સ છે ને એ તો હંમેશા સાસુમાં હોય ને આપણી મમ્મી હોય એમનાથી બેટર કોઈ જ ના બનાવી શકે. હવે આ પ્રોપરલી ફૂલી ગયો છે. ફૂલી ગયો છે એ તમને આઈડિયા આવી જ જશે કે આ તો આપણે શેકાઈ ગયો છે. આશરે કેટલી મિનિટ સુધી શેકવો પડે એમ છે? અને 15 મિનિટ તો શેકવો જ પડે છે. મલાઈ એડ કર્યા પછી પણ 15 મિનિટ સુધી આપણે આને ધીમા તાપે શેકવો પડે છે. ઉપાસનાબેન, તમે એમ કહો છો કે તમારા સાસુએ જે મેજરમેન્ટ આપ્યું એ પ્રમાણે તમે બનાવ્યું તો એકદમ પરફેક્ટ બન્યું છે. શું એ સાચી વાત છે? હા. ચલો તેમના સાસુમાને જ પૂછી લઈએ. હું 1 મિનિટ આવી. હા, તો દર્શકો, આ છે ઉપાસનાબેનના સાસુ આશાબેન. આશાબેન, ઉપાસનાબેન એક રેસીપી બનાવી રહ્યા છે મોહનથાળ. તેમનું કહેવું એમ છે કે ફર્સ્ટ ટાઈમ મેરેજ પછી જ્યારે ઉપાસનાબેને આ રેસીપી બનાવી ત્યારે પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમે શીખવાડી તો એ પરફેક્ટ બની હતી? હા, બની હતી. એમને તો મને કંઈ કીધું જ છે, પણ તમે સાચું કહેજો. હું સાચું કહીશ. શું વાત છે. સાસુ વહુનું ટ્યુનિંગ છે ને બહુ જોરદાર છે. એ સિવાય સ્વીટ્સ કેવા બનાવે છે ઉપાસનાબેન? ઉપાસનાની સ્વીટ બધા સારા જ હોય છે અને એને વધારે પંજાબી ડીશ બનાવવાનું ગમે છે. શું વાત છે. બધું બહુ ગમે છે એને. ઉપાસનાબેન એમ કહે છે કે મારા સાસુ બીજા બધા જ સ્વીટ સરસ સરસ બનાવે છે. તો તમે એમને બીજું શું શું શીખવાડ્યું છે? એક તો દૂધ પાક, સુખડી, લાવશી, લાડુ, ઓકે પછી વેડમી, ઓકે. એ બધું હું બનાવું છું. શું વાત છે. બધી જ પારંપરિક સ્વીટ્સ હા. તમે તમારા વહુને શીખવાડી હા. છે અને તમારી વહુ પણ સરસ મેથડથી, હા. એકદમ ઈઝી મેથડથી શીખવાડી રહી છે. હા. ઉપાસનાબેનના હાથનું કોઈ એવી રેસીપી કે જે તમને ના ભાવતી હોય? ના, બધી જ ભાવે છે. શું વાત છે. સાસુ છે ને વહુનું નીચું પડવા જ નથી દેતા. શું વાત છે. બહુ જ સરસ ટ્યુનિંગ છે. આજના જમાનામાં આવું ટ્યુનિંગ મેં નથી જોયું. થેન્ક યુ સો મચ. ચલો હવે જોઈએ, આગળ જઈએ ઉપાસનાબેન શું કરી રહ્યા છે. ચલો. ઉપાસનાબેન, શું પ્રોસેસ ચાલી રહી છે? જો મોહનથાળ શેકાઈ ગયો છે, ઓકે તમે જોઈ શકો છો. ઓકે હવે આપણે આને હવે ચાસણી બનાવીશું. ઓકે. હવે છે ને મેઇન પ્રોસેસ સ્ટાર્ટ થશે મોહનથાળની ચાસણી. તો હવે આપણે એ કરીશું. ટ્રાન્સફર કરીશું. સૌથી પહેલા એક તપેલી લઈશું ઓકે. અને જે મેં તમને બતાવી હતી કે જેટલો લોટ હોય એનાથી અડધી. અડધી ખાંડ લેવાની. 2 Okay. કપ લોટ હોય 1 કપ ખાંડ, 1 કપ મલાઈ, 1 કપ પાણી. અને ખાંડ હોય Okay. એટલું જ પાણી એડ કરવાનું છે. ઓકે. અને એટલી ને એટલી જ વાટકી, એક જ બાઉલ પાણી એડ કરવાનું છે. આ પ્રપોર્શન બહુ જ પ્રોપર હોવું જોઈએ. આ પ્રપોર્શનમાં જોવા ખાંડ ડૂબે એટલું જ પાણી છે. Exactly. આપણે વધારે પાણી એડ નથી નથી કરવાનું. આને આ જે ચાસણી છે આપણે કેટલા તારની કરવાની હોય છે? એવું કંઈ? મેઇન આમાં કોઈ તાર હોતો જ નથી. આપણે Okay. લાઈવ મોહનથાળ બનાવીએ ખાલી ખાંડ ઓગળી ઓગળે. જાય ત્યાં સુધી જ આપણે એને મેલ્ટ કરવાનું હોય પાણીની છે. અંદર ખાંડ પ્રોપરલી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એનો કરીશું. બરાબર છે. અને આમ જનરલી કેવું હોય છે 1 કે 1.5 તારની ચાસણી હોય છે અને તે બનાવીને પછી આપણે મોહનથાળ ઠારી ઠારવી દેતા શકીએ હોઈએ છીએ. છીએ. ઉપાસનાબેન જે પ્રોસેસથી બનાવે છે એમાં આપણે કોઈ જ તાર નથી કરવાના.
બસ ખાંડ પાણીમાં પ્રોપરલી ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય, એ પછી એમાં આપણે એડ કરી દઈએ. એડ કરી દઈશું. આ ધીમે ધીમે જોઈ શકો છો ખાંડ ઓગળવા લાગી છે. ઓકે. અને ઉપાસનાબેન ગરમ ને ગરમ જ આપણે એડ કરી દઈશું કે ગરમ ને ગરમ જ એડ ટેમ્પરેચર? ના, ગરમ જ કરી Okay. દઈશું એડ આપણે એને. અને આપણે આના અગર આપણે ચોસલા પાડવા હોય, આપણે પીસીસમાં જોતું હોય તો આપણે એને તો 1.5 તારની ચાસણી આપણે કરવી પડે છે પીસીસમાં Okay. જોતું હોય તો. તો આપણે એને 1.5 તારની ચાસણી કરવી પડે છે. અને પડે છે. ચાસણી બનાવતી વખતે આપણે આમ પછી કરીને કેવું થાય છે કે ઘણીવાર ચાસણી પ્રોપર નથી થતી તો મોહનથાળ કાં તો કડક થઈ જાય છે, એક્ઝેક્ટલી નહીંતર વળતો જ એના પીસ નથી એમ. નથી પડતા, કાં તો પછી બહુ જ સોફ્ટ થઈ જાય. સોફ્ટ થઈ જાય એટલે છે. મેઇન વસ્તુ જ ચાસણી છે. અને લાઈવ મોહનથાળ કેવું છે કે એકવાર તમે બનાવી દીધો પછી ફ્રીઝમાં મૂકીને તમારે જ્યારે ઓવનમાં. ખાવો હોય ત્યારે ઓવનમાં તમે ગરમ કરી શકો છો. એક્ઝેક્ટલી. હવે આમાં આપણે ઇલાયચી પાવડર અને કેસર ઉમેરીશું. આમાં આપણે કોઈ કલર યુઝ નથી કરતા. ઓકે. હાફ સ્પૂન ઓકે. અને કેસર એડ કરીશું. ઓકે. કેસરની કેસરની સરસ નેચરલ smell આવે. કેસરનો જ કલર છે Okay. અને સ્મેલ બી કેસરની બહુ જ સરસ આવે છે. મોહનથાળમાં જનરલી ફૂડ કલર એડ કરતા હોઈએ છે એનું કલર લાવવા માટે, પણ અહીંયા ઉપાસનાબેને કેસરનું જે ઓથેન્ટિક કલર છે કેસર જ યુઝ કર્યું છે. આ તમે જોઈ શકો છો. આ ચાસણી આમ થોડીક ચીપકે ત્યાં સુધી આપણે એને ઓગાળવાનું છે. ઓકે. ઓકે. કોઈ આપણે પર્ટિક્યુલર આમાં તાર નથી કર્યા. નથી કરવાના. હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. હવે ફરીથી આપણે મોહનથાળને અહીંયા લાવી દઈશું. આપણે ફરીથી ધીરો ગેસ ચાલુ કરી દઈશું. એ થોડું ગરમ થાય પછી જ આપણે એને ચાસણી અંદર એડ કરીશું, ઠંડામાં નહીં કરીએ. ઓકે. ફરી થોડું ગરમ કરીશું, ઠંડામાં ચાસણી એડ નથી કરવાની, નહીંતર એ કડક થઈ જશે. ઓકે. જે આપણે પ્રોબ્લેમ થતી હોય છે એ આ જગ્યા પર આ સ્ટેજ ઉપર આવીને જ થાય છે. ક્યાં સુધી ગરમ કરીશું? નોર્મલ ગરમ થઈ જાય. નોર્મલ, કારણ કે આપણે આને ક્યારનું ઉતારી લીધું હતું એટલે ઠંડુ થઈ ગયું અને છે. ચણાનો લોટ છે હા, જલ્દી ઠંડુ ઠંડો થઈ થઈ જાય. હોય છે. એટલા માટે હવે તમે તે જોઈ શકો છો અત્યારે બી કણી વાળું જ લાગે છે. પરફેક્ટ થઈ ગયો છે. હવે એ થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર ચાસણી એડ કરીશું. ઓકે. પહેલા તમને એકદમ પતલો લાગશે, જેમ જેમ એ થશે તેમ તેમ સેટ થઈ જશે. આમાં ઘીની વધારે જરૂર પડતી હોય છે, આમાં ઘી વધારે આવતું હોય છે, એટલે તમે જ્યારે ઠંડો પડશે ત્યારે આની નીચેથી ઘી નીકળશે. ઓકે. ઓકે. થોડું કઠણ જેવું ના થઈ જાય ત્યાં સુધી આપણે આને થોડું મિક્સ કરતા રહીશું. ઓલમોસ્ટ થઈ ગયું લાગે હવે છે. બાઉલમાં કાઢવાનું. ઓકે. ઉપાસનાબેન ખૂબ જ ઇઝી મેથડ છે. મને લાગતું હતું કે આ બહુ ટફ વસ્તુ છે, પણ આ વસ્તુ હું પણ આ જ મેથડથી ખરેખર ટ્રાય કરીશ. જરૂરી નથી. અત્યારે ઉપાસનાબેને કકરો ચણાનો લોટ લીધો છે, આપણે જે નોર્મલ ચણાનો લોટ છે એના ઉપયોગથી પણ કરી શકીએ છીએ. હવે કાઢવાનું જ છે, પતી ગયું. ઓકે. આ તમે જોઈ શકો છો એનું ટેક્સચર. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢીશું. પ્રોપર જે લગ્ન પ્રસંગમાં આપણે જે લચકો મોહનથાળ ખાઈએ છીએ ને એ રીતનું જ ટેક્સચર તૈયાર થઈ ગયું છે. બે વાડકીમાંથી ખાસી બધી ક્વોન્ટિટી પ્રિપેર થઈ ગઈ છે. કોઈ ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે પણ આ તો એકદમ ઈઝી બની જાય છે. આનો મેઇન શેકવાનું ટાઈમિંગ છે. હા. હવે આપણે આને ગાર્નિશિંગ કરીશું. ઓકે. તમે જોઈ શકો છો કે કેટલું તેલ છૂટું પડે છે. ઘી પ્રોપરલી ઘી એકદમ દેખાય છે. હવે સૌથી પહેલા ખસખસ છે, ઓકે, એને ખસખસ નાખીશું. ઓકે. ખસખસ આપણે ટેસ્ટ અકોર્ડિંગ ઓછી વધારે એડ કરી શકીએ છીએ. ત્યાર પછી ચારોળી એડ કરીશું. ખસખસ એડ કરી, ચારોળી એડ કરી, એ પણ આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ જ યુઝ કરવાનું છે. પછી પિસ્તા છે. ઓકે. પિસ્તાની કતરણ છે.
ડ્રાયફ્રૂટ બી આપણે આપણી રીતે એડ કરી શકીએ છીએ, જે બી આપણા જે ડ્રાયફ્રૂટ. મનગમતા ડ્રાયફ્રૂટ્સ છે, આપણને જે ગમતું હોય એ પ્રમાણે આપણે આમાં ઓછું વધારે એડ કરી શકીએ છીએ. પછી કાજુ બદામ છે, એની બી કતરણ જ કરવાની છે. ઓકે, એકદમ બહાર મળતો હોય ને એ રીતનો perfect બનાવ્યો છે. તૈયાર છે મોહનથાળ, લાઈવ મોહનથાળ. ઉપાસના બેને બનાવ્યો છે લાઈવ મોહનથાળ, જે ખૂબ જ ઇઝી છે, ટેસ્ટી છે અને ક્વિક પણ છે. બસ આની શેકવાની પ્રોસેસ થોડીક છે, પણ આ રીતે જો મોહનથાળ બનાવશો ને તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે, પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવશો ને તો આવો જ પરફેક્ટ તમે પણ બનાવશો. પૂર્વીબેન, હવે આપણો લાઈવ મોહનથાળ તૈયાર છે. તમે ટેસ્ટ કરીને કહો કેવો લાગ્યો તમને. ઓકે, દર્શક મિત્રો, મોહનથાળ તો રેડી છે. હું તો ટેસ્ટ કરીશ જ, પણ આ ટેસ્ટ કરવા પહેલા એમના ગુરુ એટલે કે એમના સાસુમાં જેમને આ શીખવ્યું છે, હું એમને બોલાવીશ. આશાબેન, આશાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. આશાબેન, તમારી વહુએ આજે લાઈવ મોહનથાળ બનાવ્યો છે, તો એમને જણાવ્યું કે આ રેસીપી માટેના ગુરુ તમે પોતે જ છો. તો હવે આ રેસીપી તમે ટેસ્ટ કરીને દર્શકોને જણાવો કે એમને પરફેક્ટ બનાવી છે કે નહીં. સાસુમાં બરાબર એક્ઝામ લઈ રહ્યા છે, ટેસ્ટ પ્રોપરલી કરી રહ્યા છે. કેવું બન્યું છે? બહુ સરસ. સાચા રિવ્યુ આપજો હો, તમારી બહુ છે એટલે નહીં, કે દર્શકોને જેન્યુઅન રિવ્યુ આપજો. જેને બહુ સરસ બનાવે છે એને. ઓકે, તો આ રેસીપીના તમે કેટલા માર્ક્સ આપશો તમારી વહુને? 100 માંથી 100. હવે શું તમે વાત છે? ચાખો. શું વાત છે, 100 માંથી 100 માર્ક્સ આપવાના છે? 100. શું ટ્યુનિંગ છે! હું તો આ જ જોઈને ખુશ છું, અને આ રેસીપી હવે હું પણ ચાખીને જોઈશ કે 100 માંથી 100 માર્ક જે સાસુમાએ આપ્યા છે ને એ સાચા છે કે નહીં. એકદમ સાચા છે, પરફેક્ટ બન્યું છે, પરફેક્ટ ગળ્યું છે, વધારે નથી, ઓછું નથી, અને એકદમ પ્રમાણસર ઘી પણ બહુ જ સરસ છે. થેન્ક યુ સો મચ. સાસુમાએ તો 100 માંથી 100 માર્ક આપી દીધા છે, સાથે સાથે હું પણ 100 માંથી 100 જ આપીશ, કારણ કે આ રેસીપી એટલી પરફેક્ટ બની છે, પ્રોપર ટેક્સચર છે, પ્રોપર ટેસ્ટ છે, અને ગરમ ગરમ છે. આ ખાવાની તો ખૂબ જ મજા પડી. થેન્ક યુ સો મચ ઉપાસનાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. થેન્ક યુ. ઉપાસનાબેને તો સરસ મજાનું મોહનથાળ બનાવ્યું. જો તમે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા સરનામે અમને મેસેજ કરો, અમે આવી પહોંચીશું તમારા સરનામે. GTPLની ટીમ સાથે તમારા સરનામે આવી જઈશું અને બનાવીશું આવી જ સરસ મજાની રેસીપી. ત્યાં સુધી મને પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડના ઝાયકો ધ ફૂડ શોમાં. આવજો.